મિત્રો, અમદાવાદમાં બનેલી સત્ય ઘટના છે, જેને છેલ્લે સુધી જો સત્ય હકીકત જાણીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. મને ખૂબ જ ગરીબ પરિવારમાં જન્મ લીધો હતો અને મારા મમ્મી એક ખૂબ મોટા બંગલામાં કામ કરતા હતા. મારા પપ્પા હવે આ દુનિયામાં ન હતા. મારા પપ્પાની મૃત્યુ 2 વર્ષ પહેલાં થઈ ગઈ હતી. એટલા માટે હું અને મારા મમ્મી એકલા રહેતા હતા. જ્યારે નાની હતી ત્યારે મમ્મી મને પાડોશીના ઘરે મૂકીને જતી રહેતી હતી. હું બાજુવાળા આંટીની છોકરી સાથે રમતો હતો. પણ હું જ્યારે 15 વર્ષની થઈ તો મારી માં મને તેની સાથે કામ ઉપર લઈ જવા લાગી. હું પહેલાં ક્યારેક મમ્મી સાથે બંગલામાં જતી રહેતી હતી, પણ ત્યાં કામ કરતી ન હતી. પણ આજે જ્યાં મને મારી મમ્મી લઈ ગઈ છે તે બંગલો બીજાનો હતો. મારી માને પૂછ્યું. તેણે મને કહ્યું કે આ ઘરની માલકીન ખૂબ જ વધારે પૈસા આપે છે. પછી મમ્મી મને અંદર લઈ ગઈ. ઘરની માલકીન ઘરના આંગણામાં જ બેઠા હતા. મારા મમ્મીને જોઈને તે સ્ત્રીના મોઢા ઉપર કંઈ અલગ જ ખુશી દેખાઈ રહી હતી. મારી મમ્મીએ તે સ્ત્રી સાથે મારી ઓળખાણ કરાવી. તે સ્ત્રી મારી સામે પણ ઉપરથી નીચે સુધી કંઈક અલગ જ નજરે જોયું હતું. તેને આવી રીતે જોઈ રહી હતી તે મને બિલકુલ ગમ્યું ન હતું. મમ્મીએ કહ્યું કે આજથી મારી છોકરી પણ મારી સાથે કામ પર આવશે. તો તે સ્ત્રીએ કહ્યું કે હા, તો તે ખૂબ જ સારું કામ કર્યું છે. પછી મારા મમ્મીએ કહ્યું કે ઘરમાં કચરો કાઢી નાખ, પછી રસોડું સાફ કરી નાખજે, પછી હું તને બીજું કામ કરું છું. તે બંગલાની માલકીને મારી મમ્મીને રૂમ તરફ લઈ જવા માટે ઇશારો કર્યો. મારી માએ તે માલકીન સાથે રૂમમાં જતી રહી અને પછી રૂમનો દરવાજો બંધ કરી દીધો. મેં એક નજર ઝાડુ તરફ જોયું અને બીજી નજર બંગલા તરફ ફેરવી. મને કામકાજ કરવાની આદત ન હતી અને બંગલો એટલો મોટો હતો કે મને કચરા પોતા કરવામાં જ 2 કલાક લાગી ગયા. હું મારું કામ કરીને થાકી ગઈ હતી અને પછી હું રસોડા તરફ ગઈ તો આખો રસ્તો ખૂબ જ ગંદુ હતું અને ઘણા બધા વાસણો પડ્યા હતા. આ જોઈને મને રડવાનું મન થઈ રહ્યું હતું. હું આટલું બધું કામ એકલા કઈ રીતે કરી શકતી હતી, પણ મારે કરવું ખૂબ વિચારી રહી હતી કે મમ્મી મને બધા કામ સોંપી દીધા પછી તે રૂમનો દરવાજો બંધ કરીને શું કરતા હશે. હું રસોડાનું કામ કરીને જ્યારે બહાર આવી તો મેં જોયું કે માલકીનના રૂમનો દરવાજો હજી બંધ હતો અને મને ખૂબ જ ભૂખ લાગી રહી હતી. એટલા માટે મેં માલકીનનો દરવાજો ખટખટાવ્યો. થોડી વાર પછી મારા મમ્મીએ દરવાજો ખોલ્યો. તે આખા પરસેવે રેબઝેબ થઈ ગયા હતા અને મને કહ્યું કે થોડી વાર બહાર બેસ, હું હમણાં આવું છું. આટલું કહીને મમ્મી અંદર જઈને ફરીથી દરવાજો બંધ કરી દીધો. થોડી વાર પછી મમ્મી બહાર આવ્યા અને બહાર નીકળીને તરત જ રૂમનો દરવાજો બંધ કરી દીધો અને મને પોતાની સાથે લઈને બંગલાની બહાર નીકળી ગયા. મમ્મીની આંખો સોજી ગઈ હતી. એવું લાગી રહ્યું હતું કે રૂમની અંદર રડીને આવી છે. મમ્મીએ તો બંગલાની અંદર કંઈ કામ પણ નથી કર્યું, તો આખો દિવસ માલકીનના રૂમમાં જ રહી હતી. બધું કામ તો મેં જ કર્યું હતું. મારી માને જોઈને એવું લાગી રહ્યું હતું કે તે ખૂબ જ થાકી ગઈ છે. ખબર નહીં એમ તો શું કામ કર્યું હશે. મારી મા ઘરે જઈને તરત જ પોતાના રૂમમાં જતી રહી અને દરવાજો બંધ કરી દીધો. મને ખૂબ જ ભૂખ લાગી હતી અને જમવા માટે કશું ન હતું. અડધા કલાક પછી મારી મા રૂમમાંથી બહાર આવી. તેમણે કહ્યું કે મને ખૂબ જ ભૂખ લાગી છે. તો તે કહેવા લાગી કે બહુ કે બાજુવાળા આંટીને ત્યાંથી લઈને શાક લઈને આવ અને હું તારા માટે રોટલી બનાવી દઉં છું. તું બાજુમાંથી શાક લઈને આવી અને એટલી વારમાં મમ્મીએ રોટલો બનાવી નાખી હતી અને રાત્રે પણ મમ્મી મારું પસંદનું ભોજન બનાવ્યું હતું, જે મને ખૂબ જ પસંદ આવ્યું હતું. પ્રાથમિક જમવાનું સવાર માટે થોડું રાખી દીધું હતું. માએ મને કહ્યું કે હું સવારે કામ પર જતાં પહેલાં રોટલી બનાવી આપીશ. મેં મારા મમ્મીને કહ્યું કે કાલે તું તારી સાથે કામ પર નહીં આવીશ. ઘર ખૂબ જ મોટો છે, હું ત્યાં કામ નહીં કરી શકું. મારી મા કહેવા લાગી કે હવે તું મોટી થઈ ગઈ છે, તું હવે કામની આદત લે. મોંઘવારી દિવસે ને દિવસે વધતી રહી છે અને હું એકલા ઘરનો ખર્ચો ઉપાડી શકીશ નહીં. અને હું ચૂપ થઈ ગઈ અને ઘર શૂન્ય થઈ ગયું હતું. મમ્મી માલકીનની રૂમમાં જતી રહેતી હતી અને ઘરનું બધું જ કામ મારે કરવું પડતું હતું. મને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો અને સાથે સાથે આશ્ચર્ય પણ હતો કે મમ્મી રૂમમાંથી બહાર આવે ત્યારે પરસેવાના લીધે ભીંજાઈ ગઈ હોય છે અને તેની આંખો લાલ થઈ ગઈ હોય છે અને ખૂબ જ થાકેલી લાગે છે.
એક વખત મેં મારી મમ્મીને કહ્યું કે તમે કોઈ પણ કામ કરતા નથી અને તમે એમ કહો છો કે એ બધું કામ તમે જ કર્યું હોય, તો તે કહેવા લાગ્યા કે હું ત્યાં જઈને ક્યાં આરામ કરું છું. મારું ભી જે ઘરમાં ગમી જાય તે ઘરને બરબાદ કરી નાખે છે. મમ્મીની આવી ગોળ ગોળ વાતો મને સમજાતી ન હતી. મારી મમ્મી જોવામાં ખૂબ જ સુંદર હતી, પણ તેમ અને રોજ રોજ નવી નવી વાનગીઓ ખવડાવતી જે હું માગતી, અને મોંઘવારીમાં પણ ખૂબ જ સારું સારું બનાવીને જમતા હતા. ત્યારે મમ્મીને પૂછતી કે મમ્મી, આપણે ગરીબ છીએ તો જમવા પાછળ આટલો બધો ખર્ચો શું કામ કરીએ છીએ? તો મારા મમ્મીએ કહ્યું, હવે તું પણ મારી સાથે મહેનત કરીને કમાવા લાગી છે, તને પણ હવે સારું ખાવા પીવાની જરૂર છે. મમ્મી ક્યારેક પોતાના માટે સારું જમવાનું ન બનાવતા હતા, પણ મને ગમે તેમ કરીને જમાડતા હતા અને વધેલું પોતે ખાઈ જતા હતા. ક્યારેક ક્યારેક હું વિચારતી હતી કે આવી મોંઘવારી છે કે મારી માં, જે મારી મા માટે તો છે પણ મારા માટે નથી. મારી મમ્મીનો ચહેરો હવે ફીકો પડવા લાગ્યો હતો. એક દિવસીય મારી આંખો એ જોયું, તે જોઈને મારી આંખ પર વિશ્વાસ થયો નહીં. મારી મમ્મી હંમેશા પોતાના કબાટને લોક કરીને રાખતી હતી અને મને કહેતી હતી કે તારે મારા કબાટને અડવાનું નહીં. પણ આજે તે ખૂબ જ ઉતાવળમાં હતી, એટલે મારી મમ્મીએ કહ્યું, હવે તું કામકાજ પર જા ત્યારે દુપટ્ટો સાથે લઈ જજે. હું મારા મમ્મીના કબાટમાંથી મારા માટે દુપટ્ટો કાઢવા જઈ રહી હતી, ત્યારે કપડાં નીચે મેં એવું જોયું કે તે જોઈને મારું દિલ ધડકવાનું ભૂલી ગયું. મારી મમ્મી મને બહારથી અવાજ આપી રહ્યા હતા. મેં ફટાફટ દુપટ્ટો લીધો અને રૂમની બહાર નીકળી ગઈ. મમ્મી આજે ફરીથી તે માલકીનના રૂમમાં હતા અને આજે જે કામ કરવામાં મારું મન લાગી રહ્યું ન હતું. વિચાર કરતી હતી કે માલકીન મારી મમ્મીને રૂમમાં શું કામ લઈ જાય છે અને 24 કલાક એવું તો શું કામ કરાવે છે. નાના મોટા કામ કરીને માલકીનના દરવાજા પાસે ઊભા રહી ગઈ અને જોયું કદાચ કોઈ બારી દેખાઈ જાય જેમાં રહ્યું છે તે જોઈ શકું અને મારી મમ્મી અંદર શું કામ કરી રહ્યા છે તે પણ ખબર પડી જાય. ત્યારે મારી નજર દરવાજા માંગ પડેલા એક કાણા ઉપર પડી. મેં તે કાણામાંથી અંદર જોયું, પણ રૂમની અંદરની લાઇટ બંધ હતી, એટલામાં મને એ અંદર કશું દેખાયું નહીં. મને ખાલી અંદર એક બારી દેખાઈ રહી હતી જેના ઉપર પડદો લાગેલો હતો અને બહારનો પ્રકાશ અંદર આવી રહ્યો ન હતો. મેં ઘણી વખત મમ્મીને પૂછ્યું હતું કે માલકીનને તમારી પાસે રૂમની અંદર શું કામ કરાવે છે, પણ તે હંમેશા મારી વાતને ટાળી દેતા હતા. પછી મેં નક્કી કરી લીધું હતું કે કંઈ પણ થઈ જાય હું આ વાત જાણીને રહીશ. હું હજી પણ તે કાણામાંથી જોઈ રહી હતી ત્યારે મને લાગ્યું કે મારી પાછળ કોઈ હોય, પણ મેં કંઈ ખાસ ધ્યાન આપ્યું નહીં. ત્યારે અચાનક કોઈએ મારા ખભા ઉપર હાથ મૂક્યો. ખૂબ જ ગભરાઈ ગઈ અને એક ઝટકામાં પાછળ ફરીને જોયું તો એક યુવાન છોકરો ત્યાં ઊભો હતો અને મારી સામે આંખો ફાડીને જોઈ રહ્યો હતો. ખૂબ જ ડરી ગઈ હતી. મને અહીંયા કામ કરતાં 1 મહિનો થઈ ગયો હતો ત્યારે અહીંયા કોઈ છોકરાને જોયો ન હતો. તે છોકરાના હાથમાં એક બેગ હતું. તે મને ત્રાંસી નજરથી જોઈને બોલ્યો કે આ છોકરી મારા મમ્મીના રૂમમાં શું જોઈ રહી છે. મને તો એવું લાગ્યું જાણે મારા અવાજ ગળામાંથી ઘટી ગયો. મેં ગોળ ગોળ જવાબ આપવાનું ચાલુ કરી દીધું. મને સમજાતું ન હતું કે હું શું બોલું અને ખૂબ જ જલ્દીથી બોલી કે નાના. તેને મારી સામે ઉપરથી નીચે સુધી જોયું અને કહ્યું કે કોણ છે તું? મારા મોઢામાંથી નીકળી ગયું કે હું મારા મમ્મીની છોકરી છું. મારું મગજ કામ કરી રહ્યું ના હતું અને મને ખબર નહોતી કે હું શું જવાબ આપી રહી છું. આ જવાબ સાંભળીને હસવા લાગ્યો. તેણે કહ્યું કે બધા છોકરાઓ પોતાના મા બાપના જ છોકરા જ હોય છે, પણ હું મારે મમ્મીનો છોકરો છું. પરંતુ મને આના સિવાય તો બીજું શું છે? ઘરમાં નોકરાણીની છોકરી છું અને તેની સાથે અહીંયા કામ કરું છું. મારી વાત સાંભળીને તેણે એક સાઈડ પર બેગ ફેંકી દીધું અને મારી સામે આવીને સોફા પર બેસી ગયો અને પોતાના પગ સામે પડેલાથી કોઈ પણ પર રાખી દીધા અને પછી ઈશારાથી મને તેની પાસે બોલાવીને કહ્યું, એ છોકરી મારા બૂટ કાઢ. આ સાંભળીને મને ઘણી હેરાની થઈ ગઈ. હું એક નોકરાણીની છોકરી હતી પણ આવું કામ ક્યારેય કરી શકતી ન હતી. તો મેં તેને ચોખ્ખી ના પાડી. મેં કહ્યું
કે હું મારું કામ નથી કરતી, તો તેણે મને કહ્યું કે અચ્છા, તો માના રૂમમાં તાક ઝાક કરે છે અને કામ નથી કરતી. મારી વાત સાંભળ, જો મેં મારી માને તારી હકીકત વિશે કહી દીધું તો તને અને તારી માને નોકરીમાંથી કાઢી નાખશે. આ સાંભળીને મારા હોશ ઉડી ગયા. મેં તેને કહ્યું, તમે એવું કશું નહીં કરતા, મારી મમ્મી મને ખૂબ જ મારશે. આ વાત સાંભળીને તે કશું બોલ્યો નહીં અને તેના પગ તરફ ઇશારો કરવા લાગ્યો. મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. છોકરો લગભગ 17 થી 18 વર્ષનો હશે અને તેનો ચહેરો પણ માલકીનને મળતો આવતો હતો. તે અઘરા સ્વભાવનો હતો. તેની પાસે બેસી ગઈ અને તેના બૂટ કાઢવા લાગી. મેં તેના બૂટ કાઢ્યા અને એક સાઈડ પર મૂકી દીધા. તો તે મારી પાસે પાણી મગાવવા લાગ્યો. મેં મારા હાથને સરખી રીતે જોયા, પછી તે છોકરાને પાણી આપ્યું. આટલામાં રૂમનો દરવાજો ખુલી ગયો. બહાર નીકળીને માલકીન પોતાના છોકરાને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. તે હોસ્ટેલમાં રહેતો હતો અને અહીં થોડા દિવસ વેકેશન પસાર કરવામાં આવ્યો હતો. મારી મા અત્યારે પણ પરસેવાના લીધે ભીંજાઈ રહી હતી. તે છોકરો કદાચ મારી માને ઓળખતો હતો. મારી માને જોઈને તેમણે નમસ્તે કર્યું. મારી માએ પછી માલકીન પાસે રજા માગી અને મને પોતાની સાથે ઘરે લઈ ગઈ. જ્યારે હું મમ્મી સાથે કામ પર ગઈ ત્યારે તે છોકરો નાસ્તો કરી રહ્યો હતો. મારી મા ફરીથી માલકીન સાથે રૂમમાં જતી રહી હતી અને હું બંગલામાં સાફ સફાઈ કરવા લાગી. તે છોકરો મને જ જોઈ રહ્યો હતો અને મારી ઉંમર 15 વર્ષની હતી. ત્યારે તે છોકરાના રૂમમાં સફાઈ કરવા ગઈ તો તે મારી પાછળ રૂમમાં આવી ગયો અને અંદર આવીને તેણે રૂમનો દરવાજો બંધ કરી દીધો. હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી. તે મને ખૂબ જ અલગ નજરથી જોઈ રહ્યો હતો. તે મારી પાસે આવ્યો અને હું તરત જ પાછળ હટી ગઈ અને દરવાજા તરફ આગળ વધવા લાગી. હું દરવાજા પાસે પહોંચું તે પહેલાં તે દરવાજા પાસે પહોંચી ગયો હતો. તેણે દરવાજાની કડી બંધ કરી અને મારી તરફ આગળ વધ્યો અને કહેવા લાગ્યો કે કાલે તું રૂમની અંદર જોવાની કોશિશ કરી રહી હતી. એક એક પગલું મારી તરફ આગળ વધતા પૂછી રહ્યો હતો. મેં તેને કહ્યું કે મારે બહાર જવાનું છે, તમે દરવાજો કેમ બંધ કર્યો? તેણે મારી વાત પર ધ્યાન આપ્યું નહીં અને મને એક જ નજરથી જોઈ રહ્યો હતો. આખા શરીરમાં આગ લગ ધ્રુજારી ઉપડી રહી હતી. તેણે મને કહ્યું કે તને બહુ શોખ છે ને બીજાના રૂમમાં જોવાનો કે અંદર શું થઈ રહ્યું છે. તેણે હસતા હસતા કહ્યું, ચાલો હું તને કહું કે બંધ રૂમમાં શું થાય છે. તેની વાત સાંભળીને મને ખૂબ જ ગુસ્સો આવી ગયો. તે પહેલાં હું મમ્મી જોર જોરથી બૂમ પાડવા લાગી. તેણે મારા મોઢા પર હાથ રાખી દીધો અને કહેવા લાગ્યો કે બૂમ બરાડા પાડ્યા તો તારું ગળું દબાવી દઈશ. હા કહીને તેણે મારા મોઢા ઉપર હાથ હટાવ્યો અને રૂમનો દરવાજો ખોલી દીધો. તરત જ રૂમની બહાર નીકળી ગઈ અને તે છોકરાએ પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. મેં પછી બાકીનું બધું કામ રડતા રડતા કર્યું હતું. મમ્મી અને માલકીન જેવા રૂમમાંથી બહાર આવ્યા ત્યારે મને રડતા જોઈને ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા. તેણે મને રડવાનું કારણ પૂછ્યું તો મેં માલકીન સામે કશું કહ્યું નહીં, પણ મારી મા ખૂબ જ દુઃખી હતી. ઘરે જતી વખતે પણ હું આખા રસ્તામાં રડતી રહી. મારી મમ્મી મને ઘરે લઈ જવાની જગ્યાએ દવાખાના તરફ લઈ જવા લાગી. મેં મારી મમ્મીને ના પાડી દીધી. ઘરે જઈને હું મમ્મીના ખોળામાં માથું રાખીને જોર જોરથી રડવા લાગી અને બંગલામાં જે થયું તે બધું જ કહી દીધું. મારી મા પણ હવે ખૂબ જ ચિંતિત થઈ ગઈ હતી. મેં મારી માને કહ્યું કે મારે બંગલામાં કામ કરવા નથી જવું. મારી માએ મને ચૂપ કરાવી અને કહ્યું, સારું વાંધો નહીં, કાલથી હું એકલી જ કામ કરવા જઈશ. બીજા દિવસે હું પણ ઘરે જ રહી. પણ તે દિવસે જ્યારે મમ્મી પાછા આવ્યા ત્યારે તેને આખો ચહેરો લાલ થઈ ગયો હતો. તે ખૂબ જ વધારે થાકી ગઈ હતી અને આવીને તરત જ સૂઈ ગઈ. મમ્મી પાસે જઈને તેમને કરી ત્યારે ખબર પડી કે તેમને ખૂબ જ તાવ આવી રહ્યો હતો. મેં જલ્દી મમ્મીને પાણી પીવડાવ્યું અને જમવાનું જમાડી દીધું અને ઘરમાં તાવની દવા પણ પડેલી હતી તે મમ્મીને ખવડાવી દીધી. મારી પાસે મારી મા સિવાય બીજું કોઈ ન હતું. તેને કંઈ થઈ જશે તો હું કઈ રીતે આ દુનિયામાં એકલી રહીશ. આ વિચારીને મેં આખી રાતમાં ખૂબ જ સારવાર કરી. સવાર પડતા મારી મમ્મીનો તાવ ઓછો થઈ ગયો હતો, પણ હજી તે ખૂબ જ થાકેલા હતા. તો પણ તે બંગલાના કામ કરવા માટે તૈયાર હતા. મેં માને કહ્યું કે એક દિવસ રજા રાખી દો તો તે કહેવા લાગી,
જો મેં રજા રાખી તો તે મને નોકરીમાંથી કાઢી મૂકશે. તો મેં કહ્યું કે તો આજે તમારી જગ્યાએ હું કામ પર જતી રહીશ. મમ્મીએ મને કહ્યું તારે ત્યાં આવવાની જરૂર નથી, હું તને એકલી ત્યાં જવા દઈશ નહીં. તો મમ્મીની સાથે જ તે બંગલામાં જતી રહી. મારી મમ્મીની તબિયત સારી નહોતી. ત્યાં પહોંચતા તેમની તબિયત ફરીથી બગડવા લાગી હતી. મેં તેમને સોફા ઉપર બેસાડ્યા અને કહ્યું કે બધું જ કામ હું કરી લઈશ, તમે ચિંતા નહીં કરો. આજે મને તે માલિકનો છોકરો દેખાયો ન હતો. કદાચ પાછો હોસ્ટેલે જતો રહ્યો હશે. મેં બધી સફાઈ કરી લીધી. મારી મમ્મી ખૂણામાં સૂઈ રહ્યા હતા. જ્યારે બધા કામ પૂરા થઈ ગયા તો તે માલકીન પાસે આવીને કહેવા લાગી, તારી માં તો ખૂબ જ બીમાર છે, હવે તેના ભાગનું કામ કોણ કરશે? આ સાંભળીને માલકીન ઉપર ખૂબ જ ગુસ્સો આવવા લાગ્યો અને અફસોસ પણ થવા લાગ્યો. મેં કહ્યું મારી માં ખૂબ જ બીમાર છે. તો તેણે કહ્યું કે એ બધું મને નથી ખબર, મને તો મારું કામ કરવું છે અને મારી માં તો સૂઈ ગઈ છે. તો હું તેની સાથે મારું હૃદય ખૂબ જ ઝડપથી ધડકી રહ્યું હતું. થોડી વાર પછી માલકીન ઘોષ રૂમમાં ગઈ અને નાઇટ ડ્રેસ પહેરેલો હતો. મને જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું. તેણે તરત જ અંદરથી દરવાજો બંધ કરી દીધો. હું ડરવા લાગી. મને સમજાઈ રહ્યું ન હતું કે મારી પાસે શું કામ કરાવશે. તેણે મારી પાસે આવીને મને તલના તેલમાંથી શીશી પકડાવી દીધી અને કહેવા લાગી કે તેલથી તું મારું મસાજ કર્યા વગર તેનું મસાજ કરવાનું ચાલુ કરી દીધું. તે ખૂબ જ જાડી હતી અને તેના શરીરમાં ખૂબ જ દુખાવો થતો રહેતો હતો. તે રોજ આવી રીતે મારી મા પાસે 24 કલાક માલિશ કરાવતી રહેતી હતી અને મારી મા આ કારણે જ થાકેલી રહેતી અને ક્યારેક તો એટલી થાકી જતી કે રડવા પણ લાગતી હતી. લગાતાર 24 કલાક મસાજ કર્યા પછી હું પણ પરસેવાના કારણે ભીંજાઈ ગઈ હતી. તે સ્ત્રી મને પર્સમાંથી 2000 કાઢીને આપ્યા અને કહેવા લાગી કે આ બીમારી માટે ખૂબ જ મોટી મજબૂરી છે. હા, તેની અંદર ખાસ આયુર્વેદિક તત્વો સમાયેલા છે, જેના માલિશ પછી હું થોડી હરીફરી શકું છું. આના વગર એક ડગલું પણ ચાલવું મારા માટે ખૂબ જ મુશ્કેલ છે. પછી તેમણે મને કહ્યું કે મને તારી માએ કહ્યું હતું કે મારા છોકરાએ તારી સાથે ગેરવર્તન કર્યું હતું. તેને ખૂબ જ ખીજાઈ હતી અને તેને આવા વર્તન માટે હું તારી પાસે માફી માગું છું. હવેથી તે તેવું કશું નહીં કરે. આ સાંભળીને મેં કંઈ જવાબ આપ્યો નહીં અને રૂમનો દરવાજો ખોલીને બહાર નીકળી ગઈ અને મારા સવાલ જવાબ મને મળી ચૂક્યા હતા. જેટલી પણ નિશ્ચિત કરુંગી ઓછી થઈ હતી. મારા માટે તો તે એક મહાન સ્ત્રી હતી. ખબર નહીં એમના કામોને કેમ હલકી નજરથી જોયા હતા. બંધ દરવાજા પાછળ બધા કામ પાક નથી હોતા. મિત્રો, બીજા આવા જ નવા અને મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ દોસ્તો.